સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 બરાબર ને 29 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે શનિવારે જોયું કે ભાઈ અનુભૂતિ જે છે તે કેવી છે, તો ભાઈ એનો પ્રાગભાવ જે છે અનુભૂતિ અનિત્ય છે. અને એનો પ્રાગભાવ એટલે કેવું છે કે ભાઈ અનુભૂતિ જ્યારે નથી થઈ હોતી તે પહેલાં એમ કહે કે એનો પ્રાગભાવ એટલે પ્રાગભાવનો અર્થ પહેલાં શું થાય એ સમજો. કોઈ પણ કાર્યની ઉત્પત્તિ નથી થઈ હોય એ પહેલાં એનો જે અભાવ વર્તવો તે એનો પ્રાગભાવ કહેવાય. એટલે અનુભૂતિ જ્યારે થાય છે ત્યારે જે થાય છે એ પહેલાં એનો પ્રાગભાવ હોય છે, એટલે એ પહેલાં એનો અભાવ વર્તે છે. એટલે આપણે શનિવારે જોયું કે ભાઈ અને એનો પ્રાગભાવ નથી અને એને ઉત્પત્તિ નથી, એટલે એનો શું છે અભાવ પણ નથી અને એની ઉત્પત્તિ પણ નથી. એવું છે કે તે તો શું છે, જન્મનો આંધળો બીજા આંધળાને લાકડી આપે એવું છે. ભાઈ એક આંધળો બીજા આંધળાને લાકડી આપે તો પછી ક્યાં પહોંચવાના? બે આંધળા કંઈ એક સાથે થોડા કંઈ કશે પહોંચી. અર્થાત કે એક અત્યંત અસિદ્ધ વસ્તુ વડે બીજી અસિદ્ધ વસ્તુ સાધવાનો યત્ન થાય છે. એટલે બરાબર કલ્લી અનુભૂતિ અને એનો પ્રાગભાવ બંનેની વાત કરે તો બંને પહેલાં અનુભૂતિ હજુ તો સિદ્ધ થઈ નથી, તો એ પહેલાં એના પ્રાગભાવની વાત કરે છે. એટલે એ નથી થઈ, એટલે અનુભૂતિ અને એનો પ્રાગભાવ બંને નિત્ય છે. જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી એ વસ્તુ એમ કહે કે કેવું કે એનો પ્રાગભાવ જ કહેવાય, એટલે અભાવ કહેવાય. હવે પ્રાગભાવનું અનુભૂતિના એટલે અનુભૂતિના પ્રાગભાવનું કોઈ ગ્રહણ કરાવનાર સાધન નથી, તેથી તે એમ ન કહી શકાય. અનુભૂતિ પોતે જેવું ગ્રહણ કરાવે છે. એટલે અનુભૂતિ પોતે જેવું ગ્રહણ કરાવે છે આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે કે ભાઈ અનુભૂતિ એક એવી છે કે એ પોતે જ આવું ગ્રહણ કરાવે. શું ગ્રહણ કરાવે? કે ભાઈ એને પોતે બ્રહ્મને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એવું ગ્રહણ કરાવે. તમે પૂછશો કે અનુભૂતિ વિદ્યમાન હોઈને તે જ કાળે પોતાનો અભાવ જે પોતાથી વિરુદ્ધ છે તેનું ગ્રહણ સી રીતે કરાવે? સમજો બરાબર. અનુભૂતિ જે સમય પર થતી હોય એ સમય પર એનો પ્રાગભાવ તો શક્ય નથી, એ તો કેવી રીતે કરાવે? સમજો. એટલે જે સમય પર એ દેખાય છે એ સમય પર તેનો અભાવ વર્તવાનો જ નથી. બરાબર. ચાલો, આનો ઉત્તર એ કે અનુભૂતિ સમાનકાલીન વસ્તુને જ વિષય કરે એવો નિયમ નથી. એટલે એનો ઉત્તર શું આપે છે એ લોકો? સ્વસમાનકાલીન. એટલે અનુભૂતિ એવો કોઈ નથી કે ભાઈ સ્વસમાનકાલીન વસ્તુને જ વિષય કરે એવો કોઈ નિયમ નથી. એટલે જે અત્યારે એક જ સમય પર જે થતી હોય એનો જ એમ કહી કે સ્વસમાનકાલીન વસ્તુને જ એમ કહી કે વિષય કરે એવો નિયમ નથી. એમ હોત તો અતીત એટલે ભૂતકાળ અને અનાગત એટલે ભવિષ્ય પદાર્થ, એટલે ભવિષ્યના પદાર્થ, એટલે એનું અનુભૂતિ જ્ઞાનના વિષય થઈ શકત જ નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે અનુભૂતિ કોઈ એવી વર્તમાનની વસ્તુની થાય એવું નથી, ભૂતકાળની પણ થાય છે અને ભવિષ્યકાળની પણ થાય છે. બરાબર. આવું કહે છે. શું તમે એમ કહેવા ઈચ્છો છો કે અનુભૂતિના પ્રાગભાવે તો પોતે સિદ્ધ થતી વખતે અનુભૂતિના સમકાલીન હોવું જ જોઈએ એમ નિયમ છે? એટલે અર્થાત બીજી વસ્તુઓનું ગમે તેમ હો પણ અનુભૂતિ અને એના વિષય બનેલા પ્રાગભાવે તો સમકાલીન જ હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે કે જે અનુભૂતિ છે તે અને એનો વિષય જે છે તે તો એમ કહે કે કેવો છે વિષય બનેલા તે તો પ્રાગભાવે તે તો સમકાલીન, એટલે બંનેનો એક સરખો જ સમય હોવો જોઈએ. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ. બરાબર. હવે આ ગાંડા જેવી વાત છે. જે સમય પર અનુભૂતિ થાય એ સમય પર એ અનુભૂતિનો અભાવ વર્તે એવું તો બનવાનું નથી ને. તો અનુભૂતિ કેમ કે? તો પછી અનુભૂતિ કઈ રીતે કહેવાય? ચલો સમય. બરાબર. એટલે આવી એ લોકો વાત કરે છે. સમજો. અત્યાર સુધી મેં આ ચલાવ એટલે જ કર્યું. હું તમને સવાલ કઈ થાય છે? હવે હું તમને કહું, જે સમય પર અદ્વૈતીઓ શું કહે છે કે એની અનુભૂતિ થાય તે જ સમય પર એનો પ્રાગભાવ એટલે એનો અભાવ વર્તે, એ તો શક્ય જ નથી. તો ભાઈ એનો અભાવ વર્તતો હોય તો અનુભૂતિ કહેવાય જ કેવી રીતે? બરાબર. સાંભળો. એટલે શું છે કે ભાઈ એમ કહેતા હોવ તો કહો કે એ નિયમ તમે કોઈ ઠેકાણે જોયો? જે ઉપરથી કહો છો જોયો હોય તો બહુ જ ખુશીની વાત. એ જોયો એમાં જ પ્રાગભાવ સિદ્ધ થઈ ગયો. બરાબર. સમજો કેવી રીતે? અનુભૂતિ અને એના વિષય બનેલા પ્રાગભાવે તો સમકાલીન જ હોવું જોઈએ એ નિયમ તમારો કપોર કલ્પિત છે કે જોયેલો છે? કપોર કલ્પિત ન હોય અને જોયેલો હોય તો કહો તમે શું જોયું છે? તો અનુભૂતિ અને અનુભૂતિ પ્રાગભાવની સમકાલીનતા, આમાં જ તમે પ્રાગભાવ કબૂલ કરી દીધો. તમે જોયો હોય એવું કહ્યું. સમજો. તો જોયો હોય એટલે ભૂતકાળમાં જોઈ લો એનો પ્રાગભાવ. એટલે જોયો એટલે પ્રાગભાવ જોયો એટલે અત્યારે નથી. સમજો. તો એ જોઈ લો એટલે એ સમય પર જ થઈ ગયું, એટલે અત્યારે નથી. આઈડિયા આવે છે?
બરાબર. તમે એમ કહું કે એને જોયો એટલે અત્યારે નથી, પૂર્વે જોઈ લો એમ. હવે જોઈ લો એટલે ત્યારે જોઈ લો એટલે ત્યારે એ અનુભૂતિનો પ્રાગભાવ વર્તતો હતો, તો અત્યારે નથી. બરાબર છે. એટલે શું કહ્યું કે આમાં જે પ્રાગભાવ તમે કબૂલી લીધો, એટલે શું કહેવાનો મતલબ છે કે ભાઈ તમે જોયો એમાં જ એનો પ્રાગભાવ સિદ્ધ થઈ ગયો, એટલે અનુભૂતિનો અભાવ તમારાથી ઢાંકી શકાશે નહીં. આવી ગઈ વાત. જવાબ છેલ્લે ગોળ વાત કરે એ લોકો, પણ છેલ્લે પકડાઈ જ જાય. અનુભૂતિનો અભાવ હોય ને હોય. સમજો, તમે કોઈની અનુભૂતિ થઈ એવું સ્વીકારો ક્યારે કે એ પહેલાં એનો અભાવ વર્તતો હોય, ત્યારે જ અનુભૂતિ આવી તે તમને ખબર પડી ને. કાલે તમે દૂધપાક પીધો તો દૂધપાક પીધો તમને ત્યારે એની અનુભૂતિ થઈ ને. બરાબર છે. એ પહેલાં એની અનુભૂતિ હતી, એ પહેલાં જ્યારે દૂધપાક પીધો હોય ત્યારે જ દૂધપાકની હશે. ભાઈ કાલની ગણેશભાઈની રસોઈ બહુ જોરદાર હતી, એક વસ્તુ એકથી ચડિયાતી હતી. બરાબર. દરેક જેટલા આવ્યા બધા વખાણ કરી ગયા કે ભાઈ ભાજી બી બહુ જોરદાર હતી, પૂરી પણ સારી હતી, ભજીયા પણ બહુ મસ્ત કડક હતા, દૂધપાક પણ બહુ જોરદાર હતો. બરાબર. દૂધપાકની અંદર મસાલા પણ જોરદાર હતા, પુલાવ કઢી પણ જોરદાર હતા. હવે સમજો, એની અનુભૂતિ તમને ત્યારે થઈ જ્યારે એ તમે ગ્રહણ કર્યું ત્યારે, પણ એ પહેલાં તેનો અભાવ વર્તતો હતો ને. સમજી ગયા મારી વાત? એ પહેલા એનો અભાવ જ વર્તતો હતો. અત્યારે ખાલી મોઢામાં પાણી આવે, અત્યારે સમજી ગયા? અત્યારે તો ખાલી આને મળશે, આને પાછી અનુભૂતિ થશે. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ, કહેવાનું તાત્પર્ય સમજો તમે કે અનુભૂતિ જ્યારે થાય છે તો અનુભૂતિ થાય છે એનો મતલબ જ એ છે કે એની અનુભૂતિ નહીં થતી એ પહેલાં એનો પ્રાગભાવ હતો, તો જે અનુભૂતિ જે છે એ થાય છે ત્યારે એને અનુભૂતિ તરીકે તમે કહી શકો. તમે કહો કે મને સુખની અનુભૂતિ થઈ, કેવી રીતે થઈ? તો મેં દૂધપાક પીધો પછી થઈ. બરાબર છે. એટલે મેં દૂધપાક પીધો ત્યારે મને સુખની અનુભૂતિ થઈ. તો એનો મતલબ શું છે? દૂધપાક પીવાની સાથે જ તમને સુખની અનુભૂતિ થયેલી. તો એ પહેલાં સુખની વર્તતો હતો, એ પહેલાં એનો અભાવ વર્તતો હતો. બરાબર. એકદમ પરફેક્ટ છે ને? ચલો. એટલે શું કહ્યું કે એટલે અનુભૂતિનો અભાવ તમારાથી ઢાંકી શકાશે નહીં. અનુભૂતિના પ્રાગભાવે અનુભૂતિના સમકાલીન હોવું જોઈએ એમ ગાંડા સિવાય બીજું કોણ કહે? ગાંડો માણસ જ કહે ને કે જે સમય પર અનુભૂતિ થાય એ સમય પર એનો પ્રાગભાવ આવે. અદ્વૈતીઓ શું કહે? જે સમય પર અનુભૂતિ થાય એ સમય પર એનો પ્રાગભાવ બી થાય. પ્રાગભાવનો અર્થ શું? એટલે એનો અભાવ. બરાબર. તે તો ગાંડો માણસ કહે કે જે સમય પર, એટલે આ કેવી વાત છે? જે સમય પર હું દૂધપાક પીવાની સુખની અનુભૂતિ કરતો હતો એ સમય પર મને એનો અભાવ પણ આવતો હતો. અરે ભાઈ, તું પીતો હોય ત્યારે થોડો તને એનો અભાવ થાય. હા, તને એ વિચારે કે કાલે મળવાનો નથી. બરાબર. 3 કાળે ઘરે વર્તે જ નહીં. સમજો મારી વાત. દાખલા તરીકે આ ભાઈ રતાળું લઈ આવ્યા, તો રતાળું લઈ આવ્યા તો આપણે એવું થયું ચાલ ભાઈ અત્યારે રતાળું 4-5 હજાર રૂપિયાનો 20 કિલો મળે છે, માર્કેટનો ભાવ. સમજો, આ રતાળું લાવ્યો તો થોડોક બીજો રતાળું વધારીને રતાળુની પૂરી બનાવી દઈએ. તમે એના માટે પ્રયત્ન કરી જોયો શનિવારે. એટલે મને બહુ મજા પણ નથી, વરસાદ છે અને ભાવ બહુ વધારે છે. એટલે આપણે રતાળુને સાઈડ પર મૂકી દીધા અને મેથીની ભાજીના, કે મેથી બી શોર્ટ થઈ ગયેલી હોય એટલે તાત્કાલિક જ લે. એટલે પેલા પાલનપુરના બજારમાંથી હું ને ગોપાલભાઈ તાત્કાલિક મેથીને કેળા લઈને ગયા. હવે સમજો, જો અમે રતાળુના ભરોસે રહેતે તો મેથીના ભજીયા પણ જતે. કારણ કે આ ભાઈનો જે રતાળુ હતો 80% રતાળુ ગયો તો એ પેલા શોર્ટ થઈ ગયો. એટલે જો રતાળુની પૂરીની ખાલી એ રાખતે આસક્તિ, તો હું એમ વિચારતે કે રતાળુની પૂરી જ કરી નાખીએ તો પૂરા થઈ જશે બધા, આ લોકો ભજીયા વગરના રહેતે. મને એવું છેલ્લી ઘડીએ તો હું ના રતાળુ પર એટલો આધાર નથી રાખવો. બજાર આવે જ છે રસ્તામાં તો 2 કિલો ભાજી ને 2 ડઝન કેળા લઈ લેવા. અને 2 ડઝન કેળા ને 2 કિલો ભાજી લઈ લીધી કરકરી, તો ભજીયા બધાને મજા આવી ગઈ, અનુભૂતિ બહુ સારી થઈ ગઈ. બરાબર. હવે એ અનુભૂતિ જ્યારે ભજીયા ખાધા કડક ત્યારે જે એની અનુભૂતિ થઈ, હવે આ એમ કહે છે કે જ્યારે અનુભૂતિ થાય ત્યારે જ એનો અભાવ પણ વર્તે, એટલે એનો પ્રાગભાવ પણ વર્તે. તે તો ગાંડો જ કોઈ કહે ને. સમજો, રામાનુજાચાર્યએ કહ્યું ભાઈ જે સમય પર અનુભૂતિ થાય તે સમય પર એનો પ્રાગભાવ શક્ય જ નથી. પ્રાગભાવ એટલે એનો અભાવ. અનુભૂતિ થાય ત્યારે તો એની અનુભૂતિ જ થાય. તમને સુખની અનુભૂતિ થાય કે દુઃખની અનુભૂતિ થાય, એનો પ્રાગભાવ તમને એ પહેલાં કાંઈ પછી વર્તે, પણ એ સમય પર તો સમકાલીન સમય પર તો વર્તે જ નહીં. એનો નિયમ છે, એટલે તો એને અનુભૂતિ કહી.
તમે સ્થિર બેઠેલા છો અને તમને ઓચિંતી અનુભૂતિ થઈ તો એને અનુભૂતિ કેમ કહી કે એ પહેલાં તમને અનુભૂતિ નહીં વર્તતી હતી, તો જે સમય પર થઈ એ સમય પર થોડો એનો અભાવ એટલે એનો પ્રાગભાવ થયો હોય, બરાબર. એટલે રામાનુજાચાર્યે શું કહી દીધું ભાઈ કે ભાઈ એમ અનુભૂતિ એટલે અનુભૂતિનો અભાવ તમારાથી ઢાંકી શકાશે નહીં, અનુભૂતિના પ્રાગભાવે અનુભૂતિના સમકાલીન હોવું જોઈએ, એમ ગાંડા સિવાય બીજું કોણ કહે? તો ગાંડો જ કોઈ કહે કે ભાઈ અનુભૂતિ થાય તે સમય પર એનો પ્રાગભાવ પણ વર્તે. ઇન્દ્રિયથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષનો જ આ સ્વભાવ સિદ્ધ નિયમ છે કે પોતાના સમકાલીન પદાર્થનું ગ્રહણ કરાવવું. એ નિયમ કાંઈ બધા જ્ઞાનનો અને પ્રમાણનો નથી. ઇન્દ્રિયોથી તમે જે વિષય કરો, ગ્રહણ કરો, એનો જ આ નિયમ છે ખાલી કે જે સમય પર તમે એને ગ્રહણ કરો એ સમય પર એને ગ્રહણ કરો. દાખલા તરીકે અત્યારે તમે કાને કરીને સાંભળી રહેલા તો અત્યારે આ સમયે તમારા કાન નામની ઇન્દ્રિયો દ્વારા જે કંઈ શબ્દો જે છે શ્રી ભાષ્યના તે તમારા જીવની અંદર પહોંચી રહેલા તમારી જ્ઞાન શક્તિ દ્વારા. આંખે કરીને તમે જે કંઈ જોઈ રહેલા તો અત્યારે તમારી આંખથી જે કંઈ તમને જ્ઞાન જે છે જ્ઞાન શક્તિ આંખની એના દ્વારા તમે મને જોઈ રહેલા છે. આ શબ્દો જે છે તેને પણ વિચારી રહેલા છે, સાંભળીને એને જોઈને મને સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? જે વિષય ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષનો જ આ સ્વભાવ સિદ્ધ નિયમ છે. કયો? તો પોતાના સમકાલીન પદાર્થનું ગ્રહણ કરવું, એટલે પોતાની સાથે જે સમકાલીન પદાર્થ હોય એને જે ગ્રહણ કરાવે. તમે અત્યારે જે કંઈ વસ્તુ પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી ગ્રહણ કરો છો તે શું છે? આમ હું જે બોલું છું તે છે. હવે આની સાથે બીજું કંઈ તમે ગ્રહણ નહીં કરી શકો. કદાચ એક જ સાથે તમે 2-3 ઇન્દ્રિયોથી પણ વિષયો ગ્રહણ કરો, સમજો. કોઈ સુગંધી પદાર્થ હોય અને એની જોડે સ્વાદમાં પણ સારો હોય, દાખલા તરીકે તમે કોઈ સ્વાદિષ્ટ વસ્તુ હોય જેની અંદર ગુલાબજળ નાખેલું હોય કે બીજું કંઈ સારી વસ્તુ હોય તો તમે સુગંધ પણ મસ્ત આવે છે અને ગ્રહણ કરો તો એનો ટેસ્ટ પણ સારો આવે. દૂધપાકમાં એલચી અને સારો એનો સુગંધ આવવાની છે. બરાબર. દૂધપાકમાં પણ એ પ્રમાણ હોય, દૂધીનો હલવો હોય એમાં પણ એ પ્રમાણ હોય, બરાબર છે. તો એ બંને 2 ઇન્દ્રિયો તમારી ત્યારે કામ કરતી હોય, હા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પણ એ પ્રત્યક્ષનો સ્વભાવ સિદ્ધ નિયમ છે કે ભાઈ પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ થાય તે સ્વભાવ સિદ્ધ છે કે તે સમય પર એ સમકાલીન હોવું જ જોઈએ, તો જ એ ગ્રહણ કરે, તો જ એને પ્રત્યક્ષ ગ્રહણ કરેલું કહેવાય. પ્રત્યક્ષનો અર્થ શું? કે ભાઈ એ ઇન્દ્રિય દ્વારા જે કંઈ એના વિષયને જ્ઞાન ગ્રહણ કરવાની એ ઇન્દ્રિયની જે કેપેસિટી છે એ પ્રમાણે એ વિષય એ ગ્રહણ કરે તો જ એ પ્રત્યક્ષ ગ્રહણ કરેલું કહેવાય ને. નહીં તો એ પ્રત્યક્ષ ગ્રહણ કરેલું કહેવાય જ નહીં જો ન કર્યું હોય તો, બરાબર. એટલે એ પ્રત્યક્ષનો જે નિયમ છે, કારણ કે સ્મરણ તો હંમેશા ભૂતકાળની વસ્તુઓનું જ હોય છે. અનુમાન અને આગમ શબ્દ વર્તમાન અને ભૂત ભવિષ્ય સંબંધી હોય છે. કારણ કે સ્મરણ, અનુમાન, આગમ એટલે શું છે કે ભાઈ શબ્દ પ્રમાણ, અને યોગી પ્રત્યક્ષ એટલે યોગીઓ ચક્ષુરાદી ઇન્દ્રિય રૂપ સાધન વિના ભૂત ભવિષ્ય પદાર્થનું પ્રત્યક્ષ કરી શકે છે. ઓકે. એટલે યોગી પ્રત્યક્ષ વગેરેમાં અન્ય કાળમાં રહેલા પદાર્થનું પણ ગ્રહણ થતું આપણે જોઈએ છીએ. ખાલી તમે એક ઇન્દ્રિયો દ્વારા જે વિષય સામાન્ય રીતે ગ્રહણ કરો એમાં જ તમે પ્રત્યક્ષ જે કોઈ હોય તે સમકાલીન સમયમાં ગ્રહણ કરો. બાકી તમે ભૂતકાળનું પણ કોઈ પણ વસ્તુ વાગોળો તો એ ત્યારે પ્રત્યક્ષ તમારી જ્ઞાનમાં ન હોય, પણ ભૂતકાળમાં તમે હવે ગઈકાલે તમે જે ગ્રહણ કરેલું તો આજે તમે વાગોળો તો એ ભૂતકાળમાં થઈ ગયું, તો અત્યારે તમે એને પ્રત્યક્ષ ગ્રહણ નહીં કરી શકતા, પણ તમે એને ભૂતકાળમાં ગ્રહણ કરેલું ગઈકાલે તે અત્યારે યાદ કરો છો, એટલે એ સ્મરણમાં છે. બીજું અનુમાન. તમે અનુમાન કરો તે પણ પ્રત્યક્ષ તમે જ્યારે જે કોઈ વસ્તુ જોઈ હશે અને જે કોઈ વસ્તુનો જે અનુભવ થયો હશે એ વસ્તુ પ્રમાણે કે એ ક્રિયા તમે જે કરી એના અનુભવથી તમે અત્યારે અનુમાન કરતા હો કે આ ઘટના આ પ્રમાણે થવી જોઈએ કે આવું થયું હોવું જોઈએ. એટલે અનુમાનમાં પણ એવું છે કે એ પ્રત્યક્ષ હોવું જરૂરી નથી. જો એ પ્રત્યક્ષ હોઈ જાય તો પછી અનુમાન જ કેવું હોય? તમે અનુમાન દાખલા તરીકે અહીંયા બેઠેલા છો, બરાબર છે, અને ત્યાં કોઈ બહાર તમે જો કે બહુ જોરદાર ધુમાડો થાય, તમે કહો અસુરોભાઈ ધુમાડો થાય, આગ લાગી હશે, તો તમે અનુમાન કેમ કર્યું? પેલો ધુમાડો જોઈને, કારણ કે પૂર્વે તમે એવું જોયું છે કે જે ધુમાડો લાગી હોય ત્યાં નીચે આગ લાગેલી હોય. તો તમને અહીંયા અનુમાનમાં એવું થઈ ગયું કે ભાઈ આ કદાચ આગ લાગી હોવી જોઈએ, એટલે તમે કહો કે ભાઈ આગ લાગી છે, હવે તમને જ દેખાય છે, મને નહીં દેખાતું, કારણ કે મારી તો પાછળ છે, એટલે મારાથી તો એ પ્રત્યક્ષ ગ્રહણ થતું નથી. તમારાથી બી પ્રત્યક્ષ ગ્રહણ નહીં થયું હજુ, કારણ કે તમને ધુમાડો દેખાય છે પણ એનું કારણ નહીં ખબર, એટલે તમે અનુમાન લગાવો છો પૂર્વના તમારા અનુભવ ઉપરનું, સમજો. પછી આપણે કહીએ કે ઊભા રહેવું, કંઈ ગંધ કંઈ બીજી આવે છે, પછી નજીક જઈને જોઈએ તો આગ બાગ કંઈ લાગેલી હોય નહીં,
સમજી ગયા? કારણ કે કંઈ બીજું જ નીકળે ત્યાં, સમજો. અને ધુમાડો કંઈક અત્યારે પેલા ડુપ્લિકેટ ધુમાડા નહીં કાઢતા આ લોકો પેલા સેલિબ્રેશન વખતે, એવો કોઈ ધુમાડો હતો ને એની સુગંધ હોય ને પેલી એ લોકો એમાં બધી આમાં ફ્લેવર મૂકેલી હોય. એલિવેટર્સ આવે એમાંથી પેલું મૂળ એલિવેટર્સ આવે એમાંથી પણ પેલી સુગંધો નથી આવતી ઘણી વખત, એમાં પેલા ફોમ ને એવું બધું હતું ને એને કારણે ધુમાડા દેખાતા હતા. તો પેલો આગ લાગી એવું કહેતો એના અનુમાન, સમજો. કારણ કે એ બિચારાને નવા જમાનાની કંઈ ખબર હોય નહીં કે અત્યારે આવું પણ બધું નીકળ્યું છે. સમજી ગયા મારી વાત? એટલે અનુમાન જે થાય છે તમને એ પણ તમે પ્રત્યક્ષ ત્યારે એ સમય એને સમકાલીન નથી હોતું, પૂર્વના અનુભવ ઉપરથી તમે અનુમાન કરો છો. એના પછી આવે આગમ, તો શબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણમાં પણ એવું છે, તમે પૂર્વે કોઈ શબ્દ હોય ને તમારી સ્મૃતિમાં હોય તો એ પ્રમાણે તમે અત્યારે કહી શકો છો. એવું જરૂરી નથી કે અત્યારે જ તમે ગ્રહણ કરેલો, સમજો. બરાબર? હવે દાખલા તરીકે હું જે અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વરા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. તો આ તો હું ભણેલો 10મા ધોરણમાં 1988. શબ્દ પ્રમાણ છે ને, વ્યાસજીની સ્તુતિ છે. બરાબર? અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોમાં અમૃતમ ગમય. 10મા ધોરણમાં આ લખવાના 10 માર્ક આવતા હતા. ત્યારે જે સાહેબે ગોખાવેલું તો અત્યાર સુધી યાદ છે. શબ્દ પ્રમાણ છે, સમજો. હવે અત્યારે પ્રત્યક્ષ થોડું છે મારી સામે. 1988, આ 25 ચાલે, 37 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ જૂનું? 37 વર્ષ જૂનું છે. બરાબર? માસ્તરે એવી રીતે ગોખાવેલું કે અત્યાર સુધી યાદ છે. માસ્તરે પહેલેથી કહેલું કે આના 10 માર્ક બેઠા લેવાના છે, પણ એને ગાવાનું તો રોજ ક્લાસમાં હું આવું તો તમારે રાગ રાગિણીમાં ગાવાનું, એટલે તમને યાદ રહી જશે. બરાબર? એને આખા ક્લાસમાં 2-4 છોકરાઓને કહ્યું કે ભાઈ રાગમાં કોણ ગાઈ શકે છે? બરાબર? બધાએ અલગ અલગ રાગમાં ગાઈ જોયું. પછી મને પણ કોશિશ કરવાનું કહ્યું, મેં પણ ગાયું તો મને યાદ રહી ગયું. તો એ જે એને રાગ રાગિણીમાં સાહેબે જે ગવડાવેલું તો અત્યાર સુધી યાદ છે. એટલે એ શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણને એવું જરૂરી નથી. એ સ્મૃતિમાં એક વખત આવી ગયું અને તમને એ જીવને વિશે ઠસી ગયું તો પછી તમને એ પ્રત્યક્ષની જરૂર નહીં પડતી. જન્મંગલ સ્તોત્ર. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્તકલ્પ ધ્રુમાય ચ સુગંધ પુષ્પ આરાધ્યય વિવિધૈ રૂપ હાર્કૈ સંપૂજિતાય ભક્તો ગૈ. બરાબર? હવે આ જેણે જે સમય પર આપણે શીખવાડેલું તે એવું શીખવાડેલું કે અત્યારે પણ મોડે થઈ ગયું. તે પ્રત્યક્ષ કાંઈ જ અત્યારે પણ મોડે જ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આગમ કે જે શબ્દ પ્રમાણ જે છે એમાં પણ એવું જરૂરી નથી કે દરેક વખતે તમારી સામે જ હોય. તમને એક વખત પહેલાંના સમયમાં તો ઋષિમુનિઓ ભણાવતા હતા, આવી રીતે જ ભણાવે. અને જે શબ્દ તમને ભણાવે તે સ્મૃતિમાં રાખે. એટલે શબ્દ અને સ્મૃતિ બંને પ્રમાણ હતા, પણ પછી કળિયુગને લીધે સ્મૃતિ ભંગ થવા માંડી એટલે સ્મૃતિને વધારે પ્રમાણ તરીકે નહીં ગ્રહણ કરતા. બાકી પહેલાં તો ગુરુ શિષ્યની પરંપરામાં પહેલાં કંઈ નોટબુક થોડી હતી કે કોમ્પ્યુટરમાં સ્ટોરેજ જેવા કંઈ સ્ટોરેજ થોડા હતા. આ જ સ્ટોરેજ સૌથી મોટું. એટલે ગુરુ ભણાવે અને છોકરાઓ ચેલાઓ ભણે. પછી એક એવો સમય આવ્યો કે જેમાં પાંદડા ઉપર લખતા હતા. આ બધા મોટા મોટા ભોજપત્રો આવે ને, એ ભોજપત્રો તાળપત્રો એની ઉપર લખાવતા હતા. અને એની ઉપર લખે તો પછી બકરીઓ ને બધા જે પ્રાણીઓ તે બધા ભોજપત્રને બધું ખાઈ જવા માંડ્યું. એટલે પછી એ લોકોને એમ કે આનો પણ કંઈ બીજો રસ્તો. એવી રીતે ધીરે ધીરે કાગળની શોધ થઈ. સમજો? કાગળની શોધ એમને એમ નહીં થયેલી, આવી રીતે થયેલી. પહેલાં આવી રીતે લખતા હતા, પથ્થરો ઉપર લખતા હતા. જો તમને અત્યારે પણ આપણે ત્યાં 2-3-4 હજાર વર્ષ જૂના શિલાલેખો મળશે, પથ્થરો ઉપર લખાયેલા. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ બધા શબ્દ પ્રમાણ જે છે તે શબ્દ પ્રમાણ પણ એવું જરૂરી નથી કે પ્રત્યક્ષ તમારી સામે જ હોય. તમે પૂર્વે ભણેલા હો અને બરાબર જીવને વિશે તમને જ્ઞાન થસી ગયું હોય તો એ તમને તમારા જીવને વિશે હોય તો એ ગમે ત્યારે તમે એનું પ્રમાણ આપી શકો છો. સમજો? બરાબર? એટલે એ શબ્દ પ્રમાણમાં પણ એવું પ્રત્યક્ષ તમારા ઇન્દ્રિયગત જે વિષય હોય ને એ જ તમે પ્રત્યક્ષ સમકાલીન રીતે ગ્રહણ કરતા હો, તત્કાલ જે ગ્રહણ કરો છો. બાકી બીજા જે સ્મૃતિ પ્રમાણ છે તે, શબ્દ પ્રમાણ છે તે, બરાબર, અનુમાન છે તે, એ બધા પ્રમાણમાં પ્રત્યક્ષની કોઈ જરૂર નથી. એ બધું તમારા અનુભવને આધારે થાય છે. ચાલો, એટલે શું કહ્યું કે આગમ છે તે અને એટલે શબ્દ પ્રમાણ અને યોગી પ્રત્યક્ષ વગેરેમાં. હવે યોગી તો કેવા હોય કે અહીંયા મહારાજ કે એ પ્રમાણે દૂર શ્રવણ, દૂરભાસ, દૂરદર્શન આ બધી ક્રિયાઓ યોગીઓ કરી શકતા હોય. દૂરદર્શનનો લોજિક શું છે? સમજો?
દાખલા તરીકે દુબઈમાં મેચ ચાલતી હોય ને તમને અહીંયા કાલે ધડાધડી અવાજ આવતો હોય ને અહીંયા ઇન્ડિયા જીતી જતું હોય ને લોકો તોફાન કરતા હોય, મેચ તો ઇન્ડિયા દુબઈમાં જીત્યું, અહીંયા લોકો ફટાકડા ફોડતા હતા. તો દૂરદર્શન તો યોગી એક જગ્યા પર બેઠો બેઠો હજારો કિલોમીટર દૂર કઈ ઘટના ઘટી રહેલી છે એ જે ઘટના એણે જોવી હોય એ જોઈ શકે છે. તો એને દૂરદર્શન એ સિદ્ધ થયેલો છે. આની ઉપરથી દૂરદર્શનની શોધ થયેલી છે. સમજો, આપણા ઋષિ મુનિઓ પહેલાં જેટલું કામ મંત્રો દ્વારા અને તપ દ્વારા કરતા હતા એ બધા અત્યારે ટેકનોલોજીમાં રૂપાંતરિત થયા છે. દૂર શ્રવણ તો એ દૂરદર્શનની જોડે જ દૂર શ્રવણ કોમેન્ટ્રી સંભળાય તમને, બરાબર. ઇન્ડિયા હેઝ વન ધ એશિયા કપ consecutively 9 times, બરાબર. દૂર શ્રવણ કે 9 વખત ભારત એશિયા કપ જીતી ગયું. તો એ દૂર શ્રવણ કેમ? ભારત તો દુબઈમાં જીતેલું પણ એનો અવાજ પેલા કોમેન્ટ્રેટરે જે કંઈ કર્યો તો અહીંયા સુધી આવ્યો ને લોકો અહીંયા ફટાકડા ફોડતા હતા, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? રેડિયો હતો તે દૂર શ્રવણ પહેલાં. આ બધું પહેલાંના ઋષિ મુનિઓ ત્યાં બેઠા બેઠા કરી શકતા હતા. હજારો કિલોમીટર દૂર કોઈ વસ્તુ પડેલી હોય તો એને આમ કરીને આપી દેતા હતા. તમને લાગે આવડા ગપગોળા જોડે? અરે ગપગોળા નહીં છોડતા. આ બધી જે કોઈ વિદ્યા આપણે ત્યાં શાસ્ત્રોમાં લખેલી છે એની ઉપરથી ફોરેનર્સોએ પ્રેરણા લીધી, ઇન્સ્પિરેશન લીધી અને એની ઉપરથી એ લોકોએ ટેકનોલોજી બનાવી. સમજો, રાવણ સીતાજીને ઉપાડી ગયેલો, બરાબર. તો એ કેમાં ઉપાડી ગયેલો? પુષ્પક વિમાનમાં ઉપાડી ગયેલો. હવે એ પુષ્પક વિમાનના લોજિક ઉપરથી જર્મનીને એને આઈડિયા આવ્યો કે આકાશમાં ઉડે એવું કોઈ યંત્ર બની શકે. સમજો, વિમાનની શોધ પછી એવી રીતે થઈ. અને એનું જે મશીન ફરે ને એ પ્રમાણે આખું મશીન મંદિરમાં દક્ષિણ તરફ બનાવેલું છે. સેમ ટુ સેમ 100% કોપી ટુ કોપી આખું એન્જિન બનાવેલું છે મંદિરની અંદર. હા, તો એ જ તો કહું છું. પેલો પ્રવીણ મોહન કરીને છે ને તત્વો બતાવે કે જે બનાવે છે ને તે મશીનરી પ્લેનની મશીન એ સેમ છે આ મશીન મંદિર. એટલે કોઈ ખામી નથી. આપણે ત્યાં મંત્રયુગ હતો આખો, જેમાં યોગીઓ પોતે જે ભૂતકાળ કે ભવિષ્યની ઘટનાઓ એ લોકો બેઠા બેઠા જાણી જતા હતા અને ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ એ બીજાને કહી શકતા હતા. હવે એ સમય પર એ લોકો જે કંઈ કરતા હતા તે કંઈ પ્રત્યક્ષમાં થોડી હતી. એ તો ભૂતને ભવિષ્યની વાત પણ કરી શકતા હતા. સમજો, એટલે પ્રત્યક્ષ વિષય ગ્રહણ જ્યારે ઇન્દ્રિયો દ્વારા થાય ત્યારે જ તમને પ્રત્યક્ષને સમકાલીનો એ વિષય અને તે ઇન્દ્રિયોગત જ્ઞાન દ્વારા જે હોય તે જ. બાકી તમે શબ્દ પ્રમાણની વાત કરો કે અનુમાન પ્રમાણની વાત કરો કે યોગીઓ દ્વારા સિદ્ધ કોઈ પણ આ વસ્તુઓની વાત કરો તો એમાં એનું ગ્રહણ પ્રત્યક્ષથી થતું હોય. સમજો, અનુમાન પણ જે છે તે તમારા અનુભવ પર જ આધારિત છે, બરાબર. જેનો જેટલો અનુભવ સારો કે જેનો જે વિષયમાં જેટલો અનુભવ એ પ્રમાણે એના અનુમાન સાચા પડે. બાકી અનુમાન તો કરવાવાળા બધા બહુ હોય તો બધાના થોડા સાચા પડી જાય, પણ એનો જે વિષયમાં અનુભવ હોય એ વિષયમાં એના અનુમાન સાચા પડે. જે વિષયમાં અનુભવ એનો ન હોય એમાં એના અનુમાન ખોટા પડે. હવે જે વિષયમાં સમજો કે એનો અનુભવ છે એટલે એ વિષય એને ગમે ત્યારે પ્રત્યક્ષ ગ્રહણ કરેલો, એના એ કોન્ટેક્ટમાં સંસર્ગમાં હતો એ વિષયના, એટલે એવું થયું. સમજો, બરાબર. એક ભાઈ છે, આજથી 3 કે 4 વખત પહેલાં રાંદેરની સભામાં આવેલા. હવે એ ભાઈને મેં વોટ્સએપ કર્યો, બહુ જોરદાર છે, જો તમારે સમજવા જેવું. અને ફેસબુક પર એ ભાઈના ઘરે એક ઘટના ઘટી એ મેં જોઈ. એટલે મેં ગોપાલભાઈને કહ્યું, આ ભાઈ આ વખતે રાંદેરની આપણી સભામાં આવશે. ગોપાલ કે એ ભાઈ કાયમ આવતા નથી, નહીં આવશે. આ વખતે આવશે. અને એ ભાઈ એ વખતે આવ્યા. એટલે આપણો પેટર્ન ડાયલોગ કયો? કેમ છે? ગોપાલે મને પૂછ્યું, એટલે તે કઈ હિસાબે કહ્યું? મેં કહ્યું, જો આ અનુભવ નથી, પણ આ છે ને એક ઘટના બીજી ઘટનાને છે ને અનુરૂપ વર્તી હોય. હવે સમજો, એને ત્યાં એક ઘટના ઘટી ગઈ છે. હવે એ ઘટના જે એને ત્યાં ઘટી એ એણે લોકોને કહેવાની છે ને બતાવવાની છે. તો હવે એ બતાવવા માટે આવશે. 4 મહિના જૂની વાત છે આ, સમજો. હવે પછી મેં એને કહ્યું, મેં કહું હવે એ ભાઈ આવતા બંધ થઈ જશે. પછી મંદિરમાં પણ અમુક સ્પેશિયલ ઇવેન્ટ હોય ને,
ત્યારે જે ભાઈ અમુક સમય માટે જ અમુક સમય પર જ પર્ટિક્યુલર મંદિરે દેખાય, પછી પાછી એ ઇવેન્ટ પૂરી થઈ જાય એટલે પાછા આવતા બંધ થઈ જાય. હવે આ સમજો, હવે હું કંઈ એની પર કંઈ TWIના કેમેરા લઈને નહીં બેઠો તો તમને એમ કે મેં કે એની પર કેમેરા ગોઠવા છે, પણ આ મારા અનુભવમાં આવી ગયું કે મારા જ્ઞાનની ત્રિજ્યામાં કે આ માણસ અહીંયા દેખાયો એટલે એ ભગવાનના દર્શન કરવા એકલો આવતો નથી. એમાં કોઈ સ્પેશિયલ ઇન્ટેન્શન 100% હોય. આઈડિયા આવી ગયો તમને? સમજો. એટલે એ એના સ્પેશિયલ ઇન્ટેન્શન વાળો એનો જે સ્વભાવ, એના પ્રત્યક્ષ જ્ઞાનથી હું પરિચિત છું એટલે હું આ કહી શકું છું કે એ ભાઈ આવશે કે ના આવશે. જો પેલી સ્પેશિયલ ઇવેન્ટ ઘટી ગઈ, હવે ભાઈ પાછા આવતા બંધ થઈ ગયા મંદિર. હવે એ પાછા આવતા વર્ષે આવશે, એ જ સમય પર આવશે. આઈડિયા આવી ગયો? મેં તમને કહી જ દીધું અત્યારથી, નામ નહીં આપીશ કારણ કે નામ આપીને કોઈની જોડે શું મગજમારી. પણ એ પાછા આવતા વર્ષે એ જ સમય પર આવશે અને એટલા સમય પૂરતા જ આવશે કે એક સ્પેશિયલ ઇવેન્ટ થશે પછી પાછા આવતા બંધ થઈ જશે. સમજી ગયા? આઈડિયા આવી ગયો તમને? તમે વિચાર કરો કે આ બધું કેવી રીતે, પણ એ આ શું છે સમજો, ભગવાને આને એવું બનાવેલું છે ને, આ ફેક્ટરી બહુ મોટી છે, આ ફેક્ટરીનો તમે દુરુપયોગ ન કરો ને તો આ બહુ જોરદાર, બહુ ફળદ્રુપ ફેક્ટરી છે. સમજો, તમને બીજાના મગજને રીડ કરતાં પણ આવડી જાય, બહુ સરસ આવડે. આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય, આમ જ કરશે, આમ જ કરશે, એ રીડ કરતાં પણ આવડે ધીરે ધીરે. બોલવાનું કંઈ નહીં, કોઈ બોલીને નહીં બગાડવું, કારણ કે આમાં પાછો બીજો એક પ્રોબ્લેમ છે. તમે કોઈ ઘટના ન ઘટી હોય એ પહેલાં બોલો ને તો કદાચ સામેવાળાને મરચી લાગે એવા પણ બહુ પ્રોબ્લેમ છે. આમાં બહુ પ્રોબ્લેમ છે. આ કંઈ એટલું બધી સારી વસ્તુ પણ નથી, કારણ કે જે ઘટના ઘટી નથી તમે પહેલેથી કહી દો ને પેલાને એ ઘટના ઘટે ને તો પેલાને એવું થાય કે આ મારું ખરાબ ઈચ્છે છે. એકચ્યુઅલી તમે કંઈ જ નહીં ઈચ્છતા, તમે તો ખાલી તમારો જે અનુભવ છે કે અનુમાન છે એ શેર કરો છો. તમને કોઈ એની જોડે લેવા દેવા જ નથી. પણ એ વ્યક્તિ એવી રીતે, કારણ કે સમજો એ વ્યક્તિની એટલી કેપેસિટી હોવી જોઈએ ને કે તમને સમજી શકે. તમે દુકાનમાં માલ તો એક બહુ ઊંચો લઈને આવેલા છે, આખા ગામમાં કોઈને ખબર જ નથી કે એ માલ વસ્તુ શું છે કે એનો ઉપયોગ શું થાય, તો તમારા ગમે એટલા સારા માલની શું કિંમત? આઈડિયા આવે જ તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રીમેચ્યોર ડિલિવરી ઓફ વર્ડ્સ, દેટ ઇઝ વર્સ. તમારા શબ્દોની પ્રીમેચ્યોર ડિલિવરી નહીં કરવાની, સમય પહેલાં એને ન કહેવા કોઈને, નહીં તો એ વર્ષ પરિણામ આપનારા થાય છે. અને આનો મને પ્રત્યક્ષ અનુભવ છે. સમજો, એટલે હવે હું વિચારીને યાર ઉચ્ચારવાણી. સારું બધાનું વિચારવાનું, ખરાબ કોઈનું ન કરવાનું, પણ ડાયા નહીં થવાનું. સદેવની જેમ કોઈ પૂછવા આવે તો જ જવાબ આપવાનો, નહીં તો ના પૂછવાનું. નહીં તો પેલો જતો હોય ખબર પડે, જય સ્વામિનારાયણ, જાઓ. બરાબર? કારણ કે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય જે છે ને એ બહુ મોટો ટોપિક છે. અને તમને જેટલો પણ પ્રત્યક્ષ જ્ઞાનના જેટલા અલગ અલગ ફિલ્ડનો જેટલો અનુભવ, એટલા તમારા અનુમાન કરવાની તાકાત જે છે, શક્તિ છે, તે વધી જાય. બરાબર? એટલે આમાં જે કહ્યું કે ભાઈ અન્ય કાળમાં રહેલા પદાર્થનું પણ ગ્રહણ થતું આપણે જોઈએ છીએ તે આ બધામાં, શબ્દ પ્રમાણમાં, અનુમાન પ્રમાણમાં, સ્મરણમાં, યોગી પ્રત્યક્ષ જોઈ તે બધા અન્ય કાળમાં થાય એને પણ ગ્રહણ કરતું હોય, એના માટે પ્રત્યક્ષની જરૂર પડતી નથી. બરાબર? ચાલો, માટે પ્રમાણનો પ્રમેય સાથે સંબંધ આ પ્રકારનો છે કે સમજો. હવે પ્રમાણ અને પ્રમેય એમાં શું સંબંધ છે તે જોઈ લો. બરાબર? તમે પ્રમાણ ક્યારે આપો કોઈ પણ વસ્તુનું? પ્રમેય હોય તો પ્રમાણ આપો ને, પ્રમેય હોય નહીં તો પ્રમાણ આપવાની કાં જરૂર પડે છે? પરીક્ષામાં જે લોકો ભૂમિતિ ભણતા હતા, બરાબર, તો એ જે પ્રમેય પૂછેલો હોય તો એ પ્રમેય જે લખેલો હોય અંદર પૂછેલો હોય એ પ્રમાણે પછી એ પ્રમાણ આપીને એને સાબિત કરે ને. પણ જે દાખલો પ્રમેયનો પૂછાયેલો જ નહીં હોય તો પછી એ પ્રમાણ આપવાની જરૂર પડે ને. આઈડિયા આવે જ તમને હું જે કહું તે? બરાબર? એક પ્રમેય આવે તે સીધો ચોપડીમાં હોય તેમાંથી બેઠો લખવાનો, અને બીજી રાઇડર્સ આવે, કપૂત પ્રશ્ન આવે ને સમીકરણ આવે. બરાબર? બધાની પોતપોતાની વેલ્યુ છે, બધા પોતપોતાના હિસાબે છે, પણ જે પ્રમાણે જે પૂછ્યું એ પ્રમાણે થાય ને. હવે કૂદ પ્રશ્ન હોય તો એ કૂદ પ્રશ્નનું તમારે પહેલાં સમીકરણમાં કન્વર્ઝન કરવું પડે. સમીકરણ બેઠું આપેલું, સમજો. પણ કૂદ પ્રશ્ન પૂછેલો હોય તે કૂદ પ્રશ્નમાંથી તમારે સમજીને એનું સમીકરણ બનાવવું પડે.
અને એ સમીકરણ બને પછી એની ગણતરી શરૂ થાય. એમ પ્રમેય જે છે તે બેઠો લખેલો હોય કે આ પ્રમેય તમારે એબીસી ઇઝ ઇક્વલ ટુ PQR, બરાબર છે, તો પછી XYZ ઇઝ ઇક્વલ ટુ એમ કરીને તમારે સાબિત કરવાનું, સમજો. તો એ પ્રમેય બેઠો છે. પણ વોટ ઇઝ રાઇડર? તો રાઇડરમાં તમને એણે માહિતી આપેલી હોય અને એમાં આ સિદ્ધાંત એપ્લાય જે થાય તે તમારે પોતે બનાવવો પડે ને પછી તમે રાઇડર જે હોય તે એને સબમિટ કરો લખીને, સમજો. એક વ્યવસ્થિત ભણેલો માણસ અને એક વેઠ ઉતારીને ભણેલો માણસ 40-50% વાળો, એમાં આ ફરક છે. ભણેલા બધા જ છે, ના નહીં પાડતો, પણ તમે કોઈ વ્યવસ્થિત ભણેલા વ્યક્તિને મળો તો એને 40 વર્ષ પછી પણ એટલી ખબર હોય કે આનું આમ થાય. અત્યારે કદાચ હું કરી ન શકું, સમજો, પણ મને એટલી ખબર પડે ખરી કે એને આમ કરવાનું હોય, બરાબર. હું એક MBBS ડૉક્ટરને બતાવવા ગયો, મને મોડામાં થયેલું તે, મને એણે જે દવા આપી મારા ઘરના ડૉક્ટરને બતાવ્યું, હજુ તો એને 2 વર્ષ જ થયા છે, બીજું વર્ષ પૂરું થયું, એને બતાવ્યું, તે કે ના આ દવા ખોટી આપી ડૉક્ટર. મેં કીધું તું MBBS ડૉક્ટરને ચેલેન્જ કરે, આની 65 વર્ષની ઉંમર છે. હા, એમ કે હું ચેલેન્જ કરું. આજે પછી ENT ડૉક્ટરને બતાવ્યું, તો જે ભણે છે એ વ્યક્તિ સાચી પડી ગઈ, બોલો MBBS ડૉક્ટર ખોટો પડી ગયો, સમજો. કેમ? બધાના પોતપોતાના પ્રાઇવેટ અનુભવ છે અને જે જેટલો ધ્યાનથી જે જગ્યા પર જે ક્ષેત્રમાં કામ કરે એ પ્રમાણે એને એમાં સમજ પડે. હવે બીજો કોઈના ફાટેલામાં પગ નાખવા જાય તો કંઈ કામ થાય બાઈ નહીં, એટલે કોઈના ફાટેલામાં પગ નાખવા જવું નહીં, બરાબર. સાંભળો, માટે પ્રમાણનો પ્રમેય સાથે સંબંધ આ પ્રકારનો છે કે પ્રમાણ પ્રમેય વિના હોઈ ન શકે. પ્રમેય હોય તો જ પ્રમાણ એનું થાય, બાકી તો પ્રમેય વગર પ્રમાણ હોય જ નહીં. સમાનકાલીન પ્રમેય વિના હોઈ ન શકે એમ વિશેષ નિયમ નથી, બરાબર. એટલે કોઈ પણ જગ્યા પર તમારે કોઈ પણ પ્રમેય હોય તો જ એનો પ્રમાણ આપવું પડે. પ્રમેય વગર પ્રમાણ કોઈ ખાલી આપતું નથી. એટલે અહીંયા આ વસ્તુ સાબિત કરી. હવે આવતીકાલે આપણે એક જ મિનિટ, અહીંયા લાઇટનો બહુ પ્રોબ્લેમ છે.